નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ એવરીબડી એલ્સ. આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કે હવે તમે જુઓ છો કે બોર્ડની પરીક્ષા જે ટૂંક જ સમયમાં આવી રહી છે, તો એના માટે આપણે વિષય વિજ્ઞાન છે એની અંદર આપણે કઈ રીતે તૈયારી કરી શકીએ, એના માટે આ વિડીયોની અંદર હું પ્રકરણ 1ની અંદર કયા આઈએમપી પ્રશ્નો કહી શકાય તેના વિશે થોડી માહિતી આપીશ. હવે જો પ્રકરણ 1ની અંદર કેવું છે કે ખાસ કરીને તમે જો તો પ્રકરણ 1ની અંદરથી 5 ગુણો પૂછાય છે. કેટલા? 5 ગુણો. અને 5 ગુણની અંદર કેવું છે કે 2 ગુણની અંદર એક પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે ઓલમોસ્ટ કેવું છે કે વિભાગ બી છે એની અંદર એક પ્રશ્ન પૂછાતો હોય છે, અને બીજો વિભાગ સી માં એક ક્વેશ્ચન પૂછાતો હોય છે. એટલે વિભાગ સી માં 1 એટલે 3 ગુણ અને પેલા 2 ગુણ, ટોટલ કેટલા? 5 ગુણ. તો ગુણભાર પ્રમાણે પ્રકરણ 1ની અંદરથી 5 ગુણો પૂછાતો હોય છે. હવે 2 ગુણની અંદર કેવા પ્રશ્ન પૂછાય છે? 2 ગુણની અંદર તો જો પ્રકરણ 1ની અંદર પહેલા આપણે રિવિઝન કરીએ તો પ્રકરણ 1ની અંદર શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ છે. હવે આપણને ખબર છે કે રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. એની અંદર પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા, ત્રીજી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા, અને ચોથી પ્રક્રિયા દ્વિવિસ્થાપન, અને પાંચમી કઈ છે? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. થોડું આપણે ડિવાઇસ કરીએ શોર્ટ. ચાલો, સંયોજન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં કેવું છે કે બે કે તેથી વધુ પ્રક્રિયાઓ મળતી જે નિબંધ છે એ કેટલી મળે? એક જ. અને કઈ પ્રક્રિયા કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયા. ચાલો, એ રીતે આપણે વિઘટન પ્રક્રિયા લઈ લઈએ તો વિઘટનની અંદર કેવું છે? એનાથી ઉલટું. એક જ પ્રક્રિયામાંથી મળતી નિબંધ આપણને કેટલી મળે? બે કે તેથી વધુ. અને કઈ પ્રક્રિયા કહેવાય છે? વિઘટન પ્રક્રિયા. ચાલો, વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો વિસ્થાપન પ્રક્રિયા માટે આપણે બહુ સરસ પ્રવૃત્તિ આપેલી છે કે એક બીકર છે, બીકરની અંદર દ્રાવણ લીધેલું છે જેનું કોપર સલ્ફેટ. અને વિજ્ઞાનની રીતે આપણે કોપર સલ્ફેટનો રંગ આમ જોઈએ છે વાદળી છે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે ભૂરો લેવાનો છે. હવે તમે જુઓ છો કે ચોપડીની અંદર ભૂરો આવે છે, બરાબર? હવે શું થાય છે કે ભૂરો રંગ છે, તમારે બે લેવા છે લોખંડની ખીલી, એકદમ ફ્રેશ લેવા. હવે જ્યારે લોખંડની જે ખીલી છે એને તમે શું કરો છો? લોખંડની ખીલીને એ દ્રાવણની અંદર ડુબાડો છો. 2 કિલો લેવાની છે, એક તમારે એ દ્રાવણની અંદર શું કરવાનું છે? ડુબાડવાનું છે. હવે જ્યારે લોખંડની જે ખીલી છે એ દ્રાવણની અંદર તમે ડુબાડો છો અને થોડા સમય પછી જોશો તો લોખંડની ખીલી ઉપર એક પ્રકાર શું થાય છે? કથ્થાઈ રંગનું પડ જામે. અને આ જે કથ્થાઈ રંગનું પડ જામે જે એને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? કાટ કહીએ. અને કાટનું સૂત્ર શું છે? તો Fe2O3 × XH2O. બીજી વાત, લોખંડની ખીલી પર કથ્થાઈ રંગનું પડ જામે એટલે અહીં આપણે કહી શકીએ કે થોડું ઘણું દ્રાવણમાંથી કંઈક વિસ્થાપન, મતલબ કે વિસ્થાપન થયું છે. હવે બીજી બાજુ શું થાય છે કે એ સમય દરમિયાન જે દ્રાવણનો જે ભૂરો રંગ છે એ ભૂરામાંથી કેવો થાય છે? આછો ભૂરો થાય છે, બરાબર? ચાલો, એટલે આ થઈ વિસ્થાપન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને પોતાના સંયોજનમાંથી દૂર કરવાની જે પ્રક્રિયા છે એની કઈ પ્રક્રિયા કહેવામાં છે? વિસ્થાપન પ્રક્રિયા છે, બરાબર? ચાલો, એના પછી આપણે વાત કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર શું છે કે એક કસનળી લેવાય છે, એકમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ અને બીજામાં લેવાનું છે એલ્યુમિનિયમ સલ્ફેટ લેવાનું છે. હવે તમે જો બંનેને જ્યારે મિશ્ર કરો છો, એકને બીજામાં શું કરો છો? મિશ્ર કરો છો, ત્યારે નીચે એક પ્રકારની સફેદ રંગનો અવક્ષેપ પડે છે જેની નામ છે BaSO4. જેનું નામ છે BaSO4 એટલે Ba+ ને SO4 એટલે શું થશે? બેરિયમ સલ્ફેટ. Ba2+ SO4 આવી રીતે થાય છે. આને કહેવાય બેરિયમ સલ્ફેટ. જે સફેદ રંગનું આપણે શું મળે છે? અવક્ષેપ મળે. ચાલો, આટલું થઈ ગયું. હવે એના પછી આપણે વાત કરીએ તો મતલબ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા વ્યાખ્યા શું કહી શકાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં આયનો વચ્ચે શું થતી હોય? ઇલેક્ટ્રોનની આપ લે થતી હોય. શું થતી હોય છે? ઇલેક્ટ્રોનની આપ લે, જેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એના પછી છે ઓક્સિડેશન. તો ઓક્સિડેશનમાં એક વસ્તુ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન અંદર શું થતો હોય છે? ઉમેરાતો હોય છે, એને શું કહેવાય? ઓક્સિડેશન. પણ બીજી બાજુ હાઇડ્રોજન પાછું શું થતું હોય છે? મુક્ત થતો હોય છે.
આ એક વધારાનું યાદ રાખવાનું છે. એવી જ રીતે રિડક્શન પ્રક્રિયામાં શું થાય છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થતો હોય એ સમય દરમિયાન હાઇડ્રોજન અંદર ઉમેરાય છે, એડ થાય છે. આ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન અને રિડક્શનનો ખ્યાલ આવી ગયો હશે, બરાબર? મારા ખ્યાલ મુજબ તો રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે? તો રેડોક્સ પ્રક્રિયાનો મતલબ એવું છે કે જે રાસાયણિક પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા. અને એના પછીનો છેલ્લો ક્વેશ્ચન છે કે ક્ષાર. હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કેવું છે કે ક્ષારણ વાળો જે પ્રશ્ન છે એ જો તમારે બે ગુણમાં પૂછાતું તો પ્રકરણ 1 ના અનુસંધાને લખવાનો અને ક્ષારણ એટલે શું તેના ઉદાહરણ સહિત તેને અટકાવવાના ઉપાયો જણાવો. તો પ્રકરણ 3 નું 3 ગુણમાં પૂછાય, બરાબર? તો અહીં ક્ષારણ એટલે શું છે? તો નોર્મલી રીતે આપણે કહીએ છીએ કે લોખંડ છે. હવે તમે એને શું કરો છો? ભેજવાળા વાતાવરણમાં મૂકી રાખો છો. તો ભેજવાળા વાતાવરણમાં મૂકી રાખશો એટલે શું થશે? એની ઉપર એક પ્રકારે શું જામે છે? કથ્થાઈ રંગનું પડ જામે છે, બરાબર? તો કથ્થાઈ રંગનું પડ જામે છે એને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? કાટ. એટલે અહીં શું થાય કે લોખંડની જે ધાતુ છે એની ઉપર કંઈક સ્તર લાગે છે કથ્થાઈ રંગનું, અને આ કથ્થાઈ રંગની સ્તર ઉપર લાગવાની જ પ્રક્રિયા છે ને શું કહેવાય છે? ક્ષાર. એટલે અહીં સાદી રીતે આપણે જોઈએ તો આની વ્યાખ્યા શું થશે કે કોઈ પણ ધાતુનું ક્ષયન, ક્ષારણ, ક્ષયન પણ કહી શકાય, ક્ષારણ પણ કહી શકાય. તો કોઈ પણ ધાતુનું ક્ષયન થવાની જે પ્રક્રિયા છે, શું છે? કોઈ પણ ધાતુની ક્ષયન થવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર આપણે શું જોઈ શકીએ છીએ કે મોટાભાગે તમે જુઓ છો કે અત્યારે પહેલા સિમેન્ટના પુલ બનાવવામાં આવે, અત્યારે તમે જોયું લોખંડના મોટાભાગે પુલ બનાવવામાં આવે છે. હવે એના જે પાયા હોય એ તો ઓલરેડી પાણીના સંપર્કમાં હોય, અને આપણે ભેજ વાતાવરણની અંદર નોર્મલી તમે સંપર્કમાં રહેતા હોય છતાં પણ શું થતું હોય છે? એની કાટ લાગે છે વિદ્યાર્થી મિત્રો. તો આ તો જે લોખંડના જે પાયા છે તો પાણીની અંદર જ રહે છે, તો આની કાટ નથી લાગતો. વિચાર કરો તમે કે કાટલો લાગતો થશે ને. હવે કેટલો કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હોય અને શું થાય છે કે પુલ ને કાટ લાગે તો ધરાશાયી થઈ જાય તો કેટલું નુકસાન થાય? તો એને પણ અટકાવવા માટે શું કરવું પડે? તો એની ઉપર એક સ્તર ચડાવવામાં આવે છે, અને એ જે સ્તર છે એ ઝીંક ધાતુનું હોય છે. ખ્યાલ આવે છે કે લોખંડ અહીંથી એક વ્યાખ્યા નીકળી વિદ્યાર્થી મિત્રો કે ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા. લોખંડ ઉપર ઝીંક ધાતુનું જે ઉપર કોટિંગ કરવામાં આવે છે, સાદી ભાષામાં કહીએ તો પડ ચડાવવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા. ચાલો, તો અહીં તમે જોઈ શકો છો કે કોઈ પણ ધાતુ છે એની ઉપર જે મતલબ કે ઝીંક ધાતુનું જે પડ ચડાવવાની પ્રક્રિયા છે એની કઈ પ્રક્રિયા કહેવામાં છે વિદ્યાર્થી મિત્રો? ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા. ચાલો, એટલા માટે અહીં શું થાય છે કે જ્યારે તમે જુઓ છો કે મોટા ભાગે કોઈ નદી પસાર થતી હોય તો પછી પુલ બનાવે, લોખંડનો પુલ બને ત્યારે એના જે પાયા છે એ પાણીની અંદર રહેતા હોય, એટલે લાંબા સમય સુધી પુલ છે ટકાઉ મજબૂત રહેતું હોય છે. તો આની ઉપર કઈ સ્તર લગાડેલું હશે? ગેલ્વેનાઇઝેશન. ખ્યાલ આવ્યો તમને? હવે આપણે અટકાવવું છે તો ક્ષારણને તમારે અટકાવવું છે તો તમે શું કરી શકો? અટકાવી શકો છો? રંગ કરો. નોર્મલી રીતે આપણને ખબર છે કે નવા જ્યારે બારી બારણા તમે લાયા હોય ત્યારે એની પર શું કરવા માટે? કલર લગાડે છે, એટલે કે રંગ કરે છે. કેમ? કે લાંબા સમય સુધી રંગ કર્યો હોય તો સામે ભેજવાળા વાતાવરણના સંપર્કમાં જે કાટ લાગવાની શક્યતા રહેલી હોય એ થોડી ઓછી થઈ જતી હોય, લાંબા સમય સુધી છે એ થોડું ચાલી શકે છે. તો આપણે રંગ કરીને પછી ગ્રીસ લગાવીને, ગ્રીસ લગાવીને પછી બીજું શેના દ્વારા? ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા દ્વારા, એટલે કે ઝીંક ધાતુનું પડ ચડાવીને એનોડીકરણ, બીજું વજન જેવી પ્રક્રિયાઓ દ્વારા આપણે શું કરી શકીએ? ધાતુનું જે ક્ષયન થતું શું કરી શકાય છે? અટકાવી શકાય. તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો 3 ગુણની અંદર કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો આપણે જે ચર્ચા કરી એની અંદર 3 ગુણમાં શું પૂછાઈ શકે? તો પૂછી શકે કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જણાવો.
રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જણાવી સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન, દ્વિવિસ્થાપન કાં તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજો. ચાલો છે આ રીતનો એક 3 નંબરનો પ્રશ્ન પૂછાઈ છે.